जय माताजी मित्रों, आज આપણે બનાવીશું કંઈ પણ જુદી જુદી વસ્તુ નાખ્યા વગર સાદી અને સિમ્પલ રીતે વઘારેલી ખીચડી। તો વઘારેલી ખીચડી બનાવવા માટે આપણે મરચાંનું ઝીણું કટિંગ, બટેટાનું ઝીણું કટિંગ, ડુંગળીનું ઝીણું કટિંગ, સાથે સાથે એક નંગ ટમેટાનું પણ ઝીણું કટિંગ કરી લઈશું। કટિંગ થયા બાદ આપણે તેને કુકરમાં નથી બનાવવાની, આપણે તપેલામાં બનાવવાની છે। તો ચાલો બનાવીએ ખીચડી। ખીચડી બનાવવા માટે આપણે એક તપેલામાં 3 પાવડા જેટલું તેલ ગરમ થવા મૂકી દઈશું। તેલ આપણું ગરમ થાય ત્યારબાદ આપણે તેમાં 1 ચમચી રાઈ, 1 ચમચી આખું જીરું લઈ તેમાં 7થી 8 મીઠા લીમડાના પાન નાખી તેનો વઘાર કરશું। આપણે જે બધા શાકભાજી કાપી લીધા છે તેને આપણે વઘાર કરીશું। વઘાર કર્યા બાદ આપણે તેમાં 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, મીઠું સ્વાદ પ્રમાણે લઈ આપણે તેને હલાવી લઈશું। થોડીક વાર સુધી આપણા શાકભાજી તેલમાં સાતળી લઈ ખીચડી બનાવવા આપણે 1 વાટકો ચોખા, તેમાં 7થી 8 મોટી ચમચી ભરી મગની દાળ મિક્સ કરી લઈશું। તેમાં આપણે સ્વાદ વધારવા માટે 1 ચમચી મગ આખા અને 1 ચમચી ચણાની દાળ, 1 ચમચી તુરની દાળ આપણે લઈ લઈશું, જેથી તેનો સ્વાદ એકદમ સારી રીતે બેસશે। તો બધું સારી રીતે મિક્સ થયા બાદ આપણે તેને 2 થી 3 વાર સારા પાણીએ ધોઈ લઈશું। 2 થી 3 વાર સારા પાણીએ ધોવાઈ જાય ત્યારબાદ આપણે તેને ખીચડીમાં ભેળવી લઈશું। ખીચડીમાં ભેળવ્યા બાદ આપણે તેમાં 3 ગ્લાસ જેટલું પાણી એડ કરી લઈશું અને ઉપરથી ડીશ ઢાંકી દઈશું। ડીશ ઢાંકીને આપણે તેને 7-8 મિનિટ સુધી એમને રહેવા દઈશું, પછી આપણે ફરીવાર હલાવી લઈશું। આપણે એવી રીતે 3 થી 4 વાર પ્રોસેસ કરીશું એટલે આપણી ખીચડી એકદમ સારી રીતે બની જશે। તો તેને આપણે દહીં સાથે સર્વ કરીશું। તમને જો મારી આ વઘારેલી ખીચડી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, અને હા, વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં।